નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે કે 2 મહિનાનું રાશન ફ્રી આપવામાં આવશે। તો દર્શક મિત્રો, કોને આ લાભ મળવાનો છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, તો તમે વિડીયો અંત સુધી જોશો। જો તમે ચેનલની અંદર નવા છો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ તો મોદી સરકારે કોરોનાનો જે બીજો વેવ આવેલું છે એની આર્થિક અસરને પહોંચી વળવા વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ફરીથી અમલ કર્યો છે। હવે આ યોજનાની અંતર્ગત કેન્દ્ર સરકારે મે અને જૂનમાં ગરીબોને વિનામૂલ્યે વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપશે। દેશના આશરે 80 કરોડ લોકોને આ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે। જો અધિકારીઓના મતે જો વાત કરીએ તો એની અંદર અંદાજે 26,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે। જો વાત કરીએ ગયા વર્ષની, તો ગયા વર્ષે કેન્દ્ર સરકારે કોરોનાના ચેપને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું। આ સમય દરમિયાન ગરીબોના જીવન નિર્વાહ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાગુ કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા અને પરિવાર દીઠ 1 કિલોગ્રામ દર મહિને મફત આપવામાં આવે છે। આ યોજના માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3 મહિના માટે શરૂ કરવામાં આવી હતી। બાદમાં તેને 30 નવેમ્બર 2020 સુધી વધારવામાં આવી હતી। ગયા વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને હાલના કોટાથી અલગ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ ઘઉં અથવા ચોખા ખરીદવાની સુવિધા પણ આપવામાં આવી હતી। આ અંતર્ગત ઘઉં પ્રતિ કિલોના 2 રૂપિયા અને ચોખાના 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતા હતા। ગયા વર્ષે માર્ચમાં સરકારે કહ્યું હતું કે ઘઉંનો ભાવ પ્રતિ કિલો ₹27 છે, પરંતુ તે રેશનની દુકાન દ્વારા પ્રતિ કિલો 2 રૂપિયાના છૂટના દરે આપવામાં આવશે। એ જ રીતે પ્રતિ કિલો ₹37ના ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના દરે આપવામાં આવ્યા હતા। તો દર્શક મિત્રો, આપણે જોઈ લીધું કે મે અને જૂન મહિનાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 80 કરોડ લોકોને 5 કિલો રેશન આપવામાં આવશે। તો આ હતા આજના સમાચાર। જો દર્શક મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો અને તમે ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગો છો તો અમારી આ ચેનલને ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।